શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ધી બાયોટેકનિક પ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ અને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ધ બાયોટેકનોપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન સેમિનાર હોલ ખાતે કરાયું હતું, જેના અધ્યક્ષપદે શ્રી સદવિદ્યા મંડળ ભરૂચના ચેરમેન શશિકાંતભાઈ એસ પટેલ તેમજ મુખ્ય મહેમાન પદે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશભાઈ ગઢવી સાથે ઉદ્યોગકાર હરીશ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સદવિદ્યા મંડળ ભરૂચ સંચાલિત શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર NB પટેલ, ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રતિનિધિ સહિત કોલેજના પ્રાધ્યાપકો અને આંતરપ્રિન્યોરે ઉપસ્થિત રહી સેમિનારનો લાભ લીધો હતો। શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજરોજ GSBTM ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને EDIના આર્થિક સહયોગથી 2 દિવસનો જે વર્કશોપનું આયોજન થયું છે, એ વર્કશોપનો જે વિષય છે એ બાયોટેકનો એન્ટરપ્રેન્યોરશિપ છે। વિષય ખૂબ જ અદ્યતન અને આધુનિક યુગમાં અત્યારની જેને કહીએ તો ઓર્ડર ઓફ ધ ડે એન્ડ ટાઈમ છે એ પ્રકારનો વિષય છે। વિદ્યાર્થીઓને એન્ટરપ્રેન્યોરશિપ લેવા માટે, બનવા માટે ખૂબ માર્ગદર્શન રહેશે। આ માટે સદવિદ્યા મંડળના સર્વે હોદ્દેદારો, આચાર્યશ્રી અને સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ।